નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ધોરણ 8માં સ્વ અધ્યયન પોથીનો જે ભાગ 1 છે એમાં ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ માં જે પેજ નંબર 25 ઉપર મહાવરો આપેલો છે કે જેમાં ગુણાકાર ભાગાકાર કરોના દાખલા છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. આ ઉપરાંત પેજ નંબર 22 ઉપરના મહાવરાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આપણી YouTube ચેનલ ઉપર મૂકેલું છે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત બધા જ વિષયના જે સોલ્યુશન છે એ ક્રમશઃ આપણે મૂકીશું. તો આજે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને આપણા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. શરૂ કરીએ પેજ નંબર 25 ઉપરના મહાવરાનો પહેલો પ્રશ્ન ગુણાકાર કરો. તો એની અંદર 2 ગુણ્યા 2/5 ગુણ્યા 5. તો આને કઈ રીતે લખાય? તો કે અંશ અંશનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 5 છેદમાં 5. તો અહીંયા શું થશે? 5 5 ઉડી જશે. તો અંશમાં કેટલા વધ્યા? 2 છેદમાં કાંઈ નહીં. તો આપણો આન્સર કેટલો આવશે? 2. ત્યારબાદ બીજા પ્રશ્નમાં 3/4 ગુણ્યા 4/3. તો અંશમાં શું લખાય? 3 ગુણ્યા 4 છેદમાં 4 ગુણ્યા 3. 4 4 કેન્સલ, 3 3 કેન્સલ. તો શું વધે? 1/1. તો આપણો આન્સર કેટલો આવે? 1. ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન 1.3/4 ગુણ્યા 4. તો આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને સૌ પ્રથમ અપૂર્ણાંકમાં ફેરવવો પડે. તો 4 એકુ 4 વત્તા 3 એટલે 7/4 ગુણ્યા 4. 4 4 કેન્સલ, વધે કેટલા? 7. તો આપણો આન્સર કેટલો? 7. ત્યારબાદ 6 ગુણ્યા 2/3. તો 6 ગુણ્યા 2/3. હવે 3 વડે ભાગ ચલાવો તો 3 દુ 6. અંશમાં 2 ગુણ્યા 2 એટલે કેટલા મળશે? 4. ત્યારબાદ 2/3 ગુણ્યા 2.1/3. તો અહીંયા શું થાય? 2/3 ગુણ્યા 3 દુ 6, 6 ને 1 7. તો 7/3. તો અહીંયા જે છે એ એક પણ ભાગ ચાલતો નથી. તો અંશ અંશનો ગુણાકાર એટલે કે 7 દુ 14, છેદ છેદનો ગુણાકાર 3 તેરી 9. એવી રીતે છઠ્ઠો પ્રશ્ન 2/7 ગુણ્યા 7/9. તો 2/7 ગુણ્યા 7/9. 7 7 કેન્સલ. તો આન્સર શું મળે? 2/9. ત્યારબાદ સાતમો પ્રશ્ન 3/8 ગુણ્યા 6/4. તો અહીંયા 3 ગુણ્યા 6/8 ગુણ્યા 4. તો અહીંયા શું થશે? 4 દુ 8, 3 દુ 6. તો 3 તેરી 9 છેદમાં 4 ગુણ્યા 4 16. ત્યારબાદ આઠમો પ્રશ્ન 9/5 ગુણ્યા 3/5. તો 9 ગુણ્યા 3/5 ગુણ્યા 5. ભાગ ક્યાંય ચાલતો નથી. તો 9 તેરી 27 છેદમાં 5 ગુણ્યા 5 એટલે 25. ત્યારબાદ નવમો પ્રશ્ન 1 ગુણ્યા 15 છેદમાં શું આવશે? 3 ગુણ્યા 8. તો 5 તેરી 15. તો 1 ગુણ્યા 5 એટલે 5 અને છેદમાં 8. દસમો પ્રશ્ન 11/2 ગુણ્યા 3/10. તો 11 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 10. તો 11 તેરી 33 અને 10 દુ 20. તો અહીંયા જે પ્રશ્ન નંબર 1 માં 10 ગુણાકાર કરોના પ્રશ્નો હતા એ અહીંયા પૂર્ણ થાય. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 ભાગાકાર કરો.
તો અહીંયા પહેલું 12/3/4 બરાબર શું છે 3/4. હવે યાદ રાખવાનું કે જ્યારે ભાગાકારની નિશાનીને તમારે ગુણાકારમાં ફેરવવી હોય તો અંશનો છેદ થાય, છેદનો અંશ થાય. તો અહીંયા શું થઈ જશે 4/3. હવે ભાગ ચાલે 4 તેરી 12. તો વધ્યું શું 4 × 4 તો કેટલા આવશે 16. 16 ભાગ્યા 5/6 તો અહીંયા 16 × 6/5 કારણ કે ઉલટાઈ જાય ને ભાગાકાર છે એટલે. તો અહીંયા 16 6 કેટલા થશે 96 અને છેદમાં કેટલા આવશે 5. જો તમારે આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવા હોય તો કઈ રીતે? તો કે સાહેબ 96/5 કરવાના, 5 × 5 શેષ વધે 4 ઉપરથી ઉતરા 6 9 × 5 = 45 શેષ વધી 1. તો અહીંયા કઈ રીતે લખાશે 19.1/5. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન 2/5 ભાગ્યા 11/2 તો ગુણાકાર કરું તો 2/11 તો શું થશે 4/55. ત્યારબાદ 9/7/3 તો 9 × 3/7 તો 9 તેરી 27/7. તો ફરીથી આને અપૂર્ણાંકમાં ફેરવવા હોય મિશ્ર અપૂર્ણાંકમાં તો 27/7 7 ચોક 28 તો એ તો વધી જાય ને. તો 7 તેરી 21 શેષ કેટલી વધી 6 3.6/7. ત્યારબાદ 3.1/5 ભાગ્યા 1.2/3 તો 5 તેરી 15 15 ને 1 16 16/5 ભાગ્યા 3 × 3 3 + 2 એટલે 5/3 અને ગુણાકારમાં ફેરવવો હોય તો 16/5 × 3/5 તો અહીંયા શું થશે 16 16 તેરી 48 અને છેદમાં 25. તો આને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 25 × 25 વડે ભાગ ચલાવો તો શેષ કેટલી મળશે 23 છેદમાં 25. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન 3.1/2 ભાગ્યા 4 3 દુ 6 6 ને 1 7 7/2 ભાગ્યા 4 તો અહીંયા શું થઈ જાય 7/2 ગુણ્યા 1/4 7 × 1 7 છેદમાં 4 દુ 8. સાતમો પ્રશ્ન 3/5 ભાગ્યા 1/3 તો અહીંયા શું થશે 2/1 તો 3 દુ 6 6/5 મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો 1.1/5 5 × 5 ને 6 6/5 થઈ ગયું. આઠમો પ્રશ્ન 5/6 ભાગ્યા 2 તો 5/6 ગુણ્યા 1/2 તો 5 × 5 6 દુ 12 5/12. નવમો પ્રશ્ન 2.1/3 તો 2 દુ 4 ને 1 5 તો 5/2 ગુણ્યા અને ઉલટાવી નાખો 5/3 5 5 25 છેદમાં 6 તો આનો આપણે મિશ્ર અપૂર્ણાંક કરવું હોય તો 6 ચોક 24 શેષ કેટલી વધે 1 તો 4.1/6. દસમો પ્રશ્ન 5.1/6 6 પંચા 30 ને 31 31/6 ગુણ્યા 2/9 તો અહીંયા શું થશે ભાગ કઈ રીતે ચલાવશું 3 દુ 6 અહીંયા 31/27 તો 27 × 27 તો શેષ કેટલી વધે 4 અને છેદમાં કેટલા આવે 31 તો 1.4/27 અહીંયા કેટલા આવશે 27 આ એક પૂર્ણાંક.
તો આ તમારો આન્સર અહીંયા થશે. તો અહીંયા જે પેજ નંબર 25 ઉપર તમને જે મહાવરો આપેલો હતો એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. આગળના મહાવરાનું સોલ્યુશન આપણે બીજા વિડીયોમાં જોઈશું. તો આવી જ રીતે તમારી સાથે તમે જોડાયેલા રહ્યો એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.